આગામી બજેટમાં લેક ડેવલપમેન્ટ માટે બજેટની જોગવાઈ કરાશે। જેમના મકાન ડિમોલેશનમાં તોડી દેવાયા છે તેમને પીએમ આવાસ યોજના અંતર્ગત આવાસ અપાશે। આગામી સમયમાં એએમસી દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી કરાશે। જામનગરમાં નદીના પટમાં આવેલા વિસ્તારમાં ડિમોલેશન। બચુનગર તરીકે ઓળખાતા સ્થળ પર કરાયું ડિમોલેશન। રિવરફ્રન્ટ પ્રોજેક્ટને લઈ કરાયું હતું ડિમોલેશન। ફરી દબાણો શરૂ થતાની સાથે જ દબાણ હટાવાયા। મેઘરજમાં ખાતર મામલે ખેડૂતોએ કર્યો હોબાળો। સંઘના ગોડાઉનમાં રજાનું બોર્ડ મારતા ખેડૂતોમાં રોષ। વિફરેલા ખેડૂતોએ ગોડાઉનનું તાળું તોડી અંદર ઘૂસ્યા। ખાતરની અછતના દાવા વચ્ચે ગોડાઉનમાં મળ્યું ખાતર। મેઘરજમાં ખાતર હોવા છતાં પૂરતું ખાતર ન આપતા હોવાનો દાવો। ખાતર બ્લેકમાં વેચતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ। વહેલી સવારથી કતારમાં ઉભેલા ખેડૂતોમાં આક્રોશ। હિંમતનગરમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો વિરોધ કરાયો। પોલીસ પરિવારોએ મેવાણીના નિવેદનનો કર્યો વિરોધ। જન આક્રોશ યાત્રાને રોકીને બેનર અને સૂત્રોચ્ચાર સાથે કરાયો વિરોધ। છોટાઉદેપુરના કવાંટ ખાતે કરા નદી પર આવેલા પુલ પર અનોખો વિરોધ। આમ આદમી પાર્ટીના નેતા અને આદિવાસી સમાજના લોકોએ કર્યો વિરોધ। પુલના ગાબડા પર ફૂલ ચડાવીને રામધૂન કરી અનોખો વિરોધ કર્યો। હવામાન વૈજ્ઞાનિક અશોક દેસાઈએ ઠંડીને લઈને કરી આગાહી। આ વર્ષે માર્ચ સુધી જોવા મળશે ઠંડીનું જોર। લા નિનોની અસરના કારણે પડી રહી છે ઠંડી। બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સિસ્ટમ ઉપર